પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિના સ્વરૂપો સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની આપણે વાત કરવી છે. પ્રશ્ન પહેલો છે, વિકલ્પો સાચા વિકલ્પ પસંદ કરીને લખવાનું. ખંડ પર્વત તો નીલગિરી, ગેડ પર્વત તો હિમાલય, નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે? ઉપરોક્ત ત્રણેય આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તો માળવાનો ઉચ્ચ પ્રદેશ. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ઘસારણના મેદાન, લોમ્બાર્ડીનું મેદાન. નીચેનામાંથી કયું વિધાન મેદાનને મહત્વ લાગુ પડતું નથી? ભારતમાં કુલ 10મા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ખીણ તો પિરોટીન. બંગાળના ઉપસાગરમાં કયા ટાપુઓ આવેલા છે? અંદોમાન નિકોબાર. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને નીચેનામાંથી શું કહેવાય? સામુદ્ર ધુની. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે? ફળદ્રુપ મેદાનો. નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી? પર્વત પ્રાંતીય. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. પૃથ્વીની સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. ભારતનો સાતપુડા ખંડ પ્રકારનો પર્વત છે. ચારે બાજુ પર્વતમાળાથી ઘેરાયેલા ભૂમિભાગ છે એને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. સરેરાશ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવાય. હવાંગોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. નીચે આપેલા પર્વતોના નામ, તેનું પ્રકાર, વર્ગીકરણ. ગેડ પર્વત તો હિમાલય આલ્પાસ, ખંડ પર્વત સાતપુડા વિંધ્યાચલ, જ્વાળામુખી પર્વત તો બેરન ગિરનાર, અવશિષ્ટ પર્વત તો અરવલ્લી પારસનાથ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈવ લેક્ચર્સ અને દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલ છે એ પેન્ટેડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમારા મિત્રો સુધી પહોંચાડો અને લાઇક કરો. નીચેના ચિત્રો ઓળખી સાચો જવાબ લખો. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ચિત્ર છે, ખંડીય ઉચ્ચ પ્રદેશનું, જ્યારે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના ચિત્ર છે. સામુદ્ર ધુની એટલે શું? આપણે વ્યાખ્યા આપવાની. બે જળ વિસ્તારો છે અને જોડી રાખતી જે સાંકડી જળપટ્ટી છે અને સામુદ્ર ધુની કહેવાય. ટાપુ એટલે શું? ચારેય બાજુથી પાણી ઘેરાયેલો હોય અને વચ્ચે ભૂમિભાગ આવેલો હોય તેને ટાપુ કહેવાય. અખાત એટલે શું? ત્રણ બાજુ પાણી હોય અને વચ્ચે જમીન ભાગ આવેલો હોય તો એને અખાત કહેવાય. ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ, તે ફરતે જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો ધારણ કરે છે. ભૂશીર જળભાગમાં ફેલાયેલા ભૂમિના લંબાતક છેડાને ભૂશીર કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈ આવેલા વિશિષ્ટ આકાર ઢોળાવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પર્વત એટલે શું? તેના પ્રકારો લખો. પર્વત એટલે એવો ભૂમિભાગ જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને નીચેના માથાના ભાગ સાંકડા શિખર રૂપે ઊંચે ઉપસેલા હોય. પર્વતોના મુખ્ય 4 પ્રકાર: ગેડ, ખંડ, જ્વાળામુખી અને અવશિષ્ટ. બરોબર. મેદાનોની રચના કેવી રીતે થાય? સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ જે આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવાય. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી, હિમનદીઓ દ્વારા થાય છે. મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય? પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ, રેલ માર્ગ વિકસી શકતા નથી, તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો, ઉદ્યોગો સ્થપાઈ શકતા નથી. અને પર્વતીય પ્રદેશમાં ખેત ઉત્પાદન માટે ફળદ્રુપ જમીનનો પણ અભાવ હોય છે. આથી પર્વતીય પ્રદેશો વસ્તી ઓછી હોય. ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત: સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો ભાગ હોય ને ઉચ્ચ પ્રદેશ કહેવાય. સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને આપણે મેદાન કહીશું. ઉચ્ચ પ્રદેશ ઢોળાવો પશુપાલન માટે મહત્વના છે. મેદાની પ્રદેશો કૃષિ માટે મહત્વના છે. ઉચ્ચ પ્રદેશ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે, જ્યારે મેદાનો મોટા શહેરો અને ઉદ્યોગોનું નિર્માણ થયું છે. પર્વતોનું મહત્વ: દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બની સરહદની સુરક્ષા કરે. પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય. ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ
વહેતી નદીઓ, સિંચાઈ, જળવિદ્યુત, મત્સ્ય ઉદ્યોગ, વહાણવટા માટે ઉપયોગી બને છે. ઉચ્ચ પ્રદેશનું મહત્વ લાવવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ, ફિલ્મોના શૂટિંગ માટે પણ અનુકૂળ હોય છે. આ ઉપરાંત આગળ વધીએ, તમારા જિલ્લામાં કયા પ્રકારની ભૂમિ સ્વરૂપો જોવા મળે છે, તે લોકોને કઈ રીતે ઉપયોગી છે. અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે, જે વાહન વ્યવહાર માટે, ખેતી માટે અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી છે. અમારા વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ પણ છે, જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યા છે. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં આ બધી વિગતો હિમાલય પર્વત, આંદોમાન નિકોબાર ટાપુ, કચ્છનો અખાત, ગંગાનું મેદાન, માળવાનો ઉચ્ચ પ્રદેશને દર્શાવવાના જે તમને અહીં દર્શાવ્યા છે, જોઈ શકો છો. નીચે શબ્દો ચોરસમાં કેટલાક પર્વતો, મેદાન, ઉચ્ચ પ્રદેશના નામ છુપાયેલા છે, તમારે શોધીને લખવાના છે, જે તમે જોઈ શકો. આશા રાખું મિત્રો તમને આ પ્રશ્નો ગમ્યા હશે, સોલ્યુશન મળ્યું હશે. ફરીવાર નવા પ્રશ્નો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.